આમાં શિયાળના બહુ ઠંડા પાણી હાથ ના ધોશો નકર ફાટી જશે બધુંય. હા તો વેસ્લિંગ લગાઈશ પ્રી, તારે પડાપૂછ કરવાની કોઈ જરૂર નથી. પેલી એક્ટિવાની ચાવી લાવો તો. ચમા તૈયાર થઈને ચી બાજુ ઉપડ્યા? ચી બાજુ ઉપડ્યા એટલે કાલ તો વાત થઈ કે બૈરું તેડી આવજે, તે બૈરું તેડવા જાઉં છું. હવે તને જવાનું નથી કીધું, હું તેડી આવીશ રો. અલ્યા બૈરું મારું લગન મારા તો થયા છે. હા, અને મારા હાહુનો ફોન આવ્યો હતો કે જમૈરાત તમે તેડવા આવજો તો જ મોકલીશ, નકર નહીં મોકલું. તો હાહુનો ફોન આવ્યો છે એટલે તો તમને ખબર છે ને કે મને હાહુ કેટલો એમને ના ના પાડી. એમ તો મને તાર હારે કીધું છે કે તમે આવજો. મારા હારે ભલે કીધું એ, પણ તમને ખબર છે ઘરે ઘરે હાહુનું જ ચાલે, હારાનું ના ચાલે. તમે ચાવી લાવો લંબો કઈ મારી કર્યા ને હું બધું તૈયાર થઈ જશું ઇન્શર બિન્શર કરીને ફટાફટ જવું છે. હું એ તૈયારીમાં હતો, જાય એક્ટિવામાં પડી છે. ચાવી ચાજી એક્ટિવામાં જ છે. એક્ટિવામાં છે? ઓય મહિનો રાખે ચોરી થઈ જશે. તારાથી મોટો સોર કોણ છે? કપલીન. મોડ મેળ પડે એમ હતો વેવણનું મોઢું જોવાનો. અહીંયા જોત વેવણને જોત અને બે મેઠી વાતો કરો. વેવણ લાગે પણ એક નંબર હે, પણ આ છોકરો મારી ગાડી તો કોઈ દાડો પાટે સડવા નથી જેવાનો. કહીશે હવે શું કરમમાં લખેલ છે. તો તારમાં હવાર હારો તડકો નીકળ્યો હે બટિયા. તડકે બે હા તો શું મળે? વિટામિન ડી મળે. ડી મળે. હા સુધી બેસી રહ્યો છે આખી એબીસીડી લેવી. અને તું મેઠી ઘોઘોડ ચમ બેઠી છે? હટ તૈયાર થાવ, ઓલો તેડવા આવેરો જમાઈ. ઈને કોને બોલાયો? હેડે આવે છે અહીંયા. તાર બઈએ એ એવું બઈએ બોલે? ઓય ભલે કુકડા ગોળ વળતી. તડકો ભારી તપે હરો, આખી એબીસીડી લેવા જાય છે તપશે ભરા. હું શું કહું છું, હા આ છોડીને ચમ ધમકાવો છો? ચા ધમકાઈ છે? તો જમાઈ તેડવા આવે એટલે કીધું તૈયાર થાય એમ જ કીધું છે. એને કોને ફોન કર્યો તો? ત્યાં કર્યો? કોણે કર્યો વળી? ઓહ નહીં, મેં કર્યો તો. એટલે જમાઈ તેડવા આવે હરા છોડીને તમે જેમ આમ ઢેંગલી જેવા તૈયાર થયા છો, કઈ નથી તને તેડવા આવતો? એ તમને ના ખબર પડે. શું ના ખબર પડે? તમને ખબર પડે એટલે ભાઈ તૈયાર થવાની વહુ થવાનું. ઓલો જમાઈ રહ્યો ને આશાનો ભોંડો છે. તે શું તે તમે તૈયાર થઈને બેઠા છો પછી તે હશે? આવા મેં થોડી નવી હાડી હું પહેરી લીધી, તમે તો મને હાવ આમ કરો. ઘરી ના પહેરવાના હોય, બારી સોટો તાર પહેરીને જવાના હોય. એવું કશું ના હોય. જમાઈ આવે એમાં તારે શું? છોડીને તૈયાર થવાનું તે હોય. તો થશે પણ હારું. હું શું કહું, હા હવે તમે પહેલા જેવા નહીં રહ્યા. હોય હમણે ફોરો પડ્યો છે આ ટાઈટ પડે એટલે. એમ નહીં, તો તમે પહેલા બહુ મસ્ત લાગતા હતા. હવે ચાથી હારો લાગો? હવે તો ઉંમર થઈ ગઈ. પણ તમાર કરતા વધારે ઉંમર હોય ને એ મસ્ત હેન્ડસમ લાગતા હોય, પણ તમે તો જવા દો ને. હેન્ડસમ ની વહુ તેમાં મસ્ત હેન્ડસમ ની વહુ નહીં થવાનું હોય. મારી વહુ છો તો સોટો ને હરખે. હારું હેડો હવે. હવે ઓલી છોડીને તૈયાર કર, જમી પોકવા આયા છે. હા હવે કરું છું. બળી દુહરો પણ એબીસીડી તો લઈને ઊભું થાવું. જય માતાજી. આવો જમી રાજા. સસરાજી આશીર્વાદ આલો છો કે વાંગર્યું પાડો છો? હાથ ભારો છે. અને આ ખરા તાપમાં હુલ્યા બેઠા છો? આ કહેતા નહીં કે શિયાળામાં તડકામાં બેહો ને તો વિટામિન સી મળે એટલે કીધું હા દૂધી બેહો એટલે આખી એબીસીડી લઉં. આખી એબીસીડી લેવામાં હમણાં કક્કોણ બારખડી બધું હોરું નીકળી જશે, કારા પડી જશો. ઓવે અને દવાખાને દાખલ કરવા પડશે. સાયા ભેગા આવો, સાયા ભેગા આવો. તો ઘેર મારે બાપો પાલવાનું પછી આ પાલવાનું થશે. સાઈડે તો સારું લાગ્યો. હા નગર બાકી દાખલ કરવા પડે. લોહી જામ થઈ જાય ને તો અટક આવે. એ બધી વાત છોડો. હા. હું શું કહું છું, થોડું ઉતાર રાખજે, મારે જવાનું તો ફટાફટ કે તૈયાર થાય. ઓહ તૈયાર જ છે. અલ્યા જમાઈ આ શું ફોડો તમાર હાહુ છે? ઓહો પગે લાગુ. અરે મોડર્ન જમાનો છે, પગે ના લાગવાનું હોય. તમે તો મારા ક્યુટ ક્યુટ લાડલા લાડલા જમાઈ છો. એવું ગરફો ભરાનો છે? ના ના કાઈ નહીં રેડી. તો બહાર કાઢી આવો. હવે હોબળો જાઓ અને જઈને બાસુંદી લેતા આવો. જમાઈને જમાડવા નહીં પડે. ઊભા તો હેડો. પરફેક્ટ. બાસુદી લેવા જ્યાં નહીં. ઓહ હું શું કહું છું, હા. તમે મને આમ આયા અને પેલું આમ ગાલે અડ્યા ને એવું કીધું ને કે તમે તો ક્યુટ ક્યુટ વાલા જમાઈ છો, તને તો મને આખા શરીરે જરજરિયા ઉપડ્યા. હું શું કહું છું, હા મને તો તમે જમાઈ જેવા લાગતા જ નહીં. તો કેવો લાગે? એટલે પોતાના લાગો છો. પોતાના એટલે હું કઈ સમજ્યો નહીં. પોતાના એટલે કેવા?
મૂંઘી હોય ને તો મને સપનું આવે તમારું. હા જણમ આપણે હે ને બે ફરવા જઈએ ચોક પિક્ચર જોવા જઈએ, પછી ચોક ખાવા જ્યાં હોય એવા બધા સપના આવે. એવું સપના મારા આવે છે? સાસુ માનો જમીન સપના આવે છે મારી હારું. ચમનું થયું? તો શું સપના સાચા ના થાય? હરહર તો કર્યું મારા બેટું પણ કેરા કરતા ચીકુ સારું છે તો કર્યું કહેવાય. મને શું વાંધો છે? ભલે કાલ પેપરમાં આવું જ આવે, ટીવીમાં આવું જ આવે. હું શું કહું, સપના તો સાચા જ થાય. હવે તમે જો ઠેક ધાર ઊંધી આવી જ જાવ હોય તો પછી હવે ભૂચકો મારો મને વાંધો નહીં. લાવો તાઈને હાથ યાડો. ચલો ચાયજી લે બાસુંદી લે બાસુંદી. ચમ ચાયજી દેખાતી નહીં એટલે જમાઈએ નથી ચાઈ જા. અલ્યા રોવે શું? તું તાર ચિંતા ના કરી. ના જાવ તો 2 દાડા ચેડે દાશે પણ રોઈશ ના. ભાઈ જઈ ચા પિયરજી ના તો તમારા જમાઈ જોડી ગઈ. જમાઈ લઈ જો હં. કે કહો કેર વર્તી જો પણ એમ થોડા સમય લઈ જાય. આજ તો ભાડા જીવતા છે. આ મોસું કઈ સાયડો કરવા નહીં રહેશી. એનો હારો એનો બાપ તો હશે ને મારી નાખું. તું રે હું આવરો અહીંયા જઈને. આ છોકરો શિખર ચાર આવશે, ઘરના કામે મારે જ કરવાના. લે છોકરો જઈ જો તમારો છોકરો. હવે છોડીને તેડવા તો આવશે તમારી. એટલે વહુ લઈને જાતો રહ્યો છે. હવે લગ્ન થઈ ગયો ચો જવાનું, હવે ઘરે જ આવશે. એટલે એની ની મારી વહુ લઈને જાતો રહ્યો છે. મારા વાળીમાં ઈ બુસ મારી ગયો મારો હોહરો. બોલો હા એને તમે ગમે એથી લાવો ને હું એને ઠામુકો મારી લઈશ રાશિષ ને પાછો. હવે હું ચોથી લાવું? તારો છોકરો છે જેમ ક્યાંથી લાવે એટલે એ મારી છોડીને શું કમી હતી? મારી વહુ લઈ ગયો. તારી છોડીમાં કમી નહીં હોય, તારામાં હશે કોક. મારે કોઈ કમી નહીં. હું તો ખાલી આ બાસુંદી લ્યો છે તો એ નબળા હારું. એમ તો લે બનાવ્યો શીરો. અલે આ ભોડા મેળી છબડા મારી છોડી લે. મારે 5 પરગડામાં જેટલી આબરૂ છે મારે મોઢું ચા કાઢું. આ તો મારે આબરૂ છે. તારો છોકરો મારી વહુ લઈ ગયો. એ તારા સંસ્કાર છે તારા છોકરાના? છોકરાના નથી પણ મારા તો છે ને. અલે તાર બાપે વા બેટા. હા તો એક કામ કર, આપણે સાપામાં હાલો. એટલે મારા બાર ગામમાં તે આબરૂ નહીં રાખવી એમ ને મારી? તો પછી બીજો શું રસ્તો? પોલીસ સ્ટેશને જ આવશે. એમાંય હું સાવા છું. કશું નહીં. મારી છોડી હા. ઘરી છે. હા. મારી વહુ હા ઘરી પકાવો. તો એમ કરો, તમારે છોડીને બીજે ઘઘરાવો પડી. તો હું પાસે એકલો ઠન તમે બીજે ચોક ઘઘરો પરા અને મારું હોય તો મારું ગોઠવજો. તો મારા આરે ઘઘર પર નામ કરીને ઈની શેક થાય. હું ડોશી ગોતું રહું. નજર તો મારી હતી પણ છોકરો બુસ મારી ગયો છે. એ આમ તાકજે. હા ચા નજર હતી? એટલે નજર મારી હતી એમ. નજર તો મારી જ છે ને. ચા હતી? ચાઈ નથી. હા હેડાવા કવાલી ટાકર હેડાવા ગોતવા જાવું છે. પણ મારા કામ છે ક્ષેત્ર. એટલે આ કામની વાવ મારે આબરૂ બધી છે ને પાણીના રેલે જીન તારા કામ ઉજે છે. તારો છોકરો લઈ ગયો છે. મોણામાં સંભળાય મારી આબરૂ છે આજુબાજુ. તારા છોકરા મારી આબરૂ નહીં રાખે. આ કે માણા હંભળાવેરો છે. હારું હેડ હવે આવું છું ભેગો. હેડ આ બાસુંદી ફ્રીજમાં મેલ પરી નથી. હેડ ભૂખ લાગે ખાશે. બેવણ પણ પોપટ જેવી હતી.